મહેસાણા જિલ્લાના સતલાસણાના ગારિયાપુર સ્થિત મોડલ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી। હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા અંદાજે 18 થી 20 જેટલા વિદ્યાર્થીઓને રાત્રિનું ભોજન લીધા બાદ અચાનક ઉલટી અને પેટમાં દુખાવા જેવી તકલીફો શરૂ થઈ હતી। વિદ્યાર્થીઓની તબિયત લથડતા તાત્કાલિક તમામ અસરગ્રસ્તોને સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। સમયસર સારવાર મળતા હાલ તમામ વિદ્યાર્થીઓની સ્થિતિ સુધારા પર હોવાનું તબીબોએ જણાવ્યું છે। आज अंगे વધુ વાત કરીશું। સંતા સંકેત અમારી સાથે લાઈવ જોડાયા છે। સંકેત, મોડલ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની 18 થી 20 જેટલા વિદ્યાર્થીઓને રાત્રિનું ભોજન બાદ તેની અસર થઈ છે, વિગત જણાવશો? જો તરહાલ વાત કરવામાં આવે તો મહેસાણાના સતલાસણા ખાતે આ જે ઘટના ઘટી છે તેમાં બાળકો ગઈકાલે જે નાતાલની ઉજવણી હતી તે નાતાલની ઉજવણીના ભાગ સ્વરૂપે તરહાલ જે હોસ્ટેલનો માહોલ હતો તે ઉજવણીના ભાગ સ્વરૂપે તેમને જુદી જુદી વસ્તુઓ ખાધી હતી। ગત મોડી રાતે એટલે એમ કહી શકીએ કે નાતાલની ઉજવણીના ભાગ સ્વરૂપે તેમને ડાન્સ પણનું આયોજન કરવામાં આવ્યું હતું। જમ્યા બાદ અચાનક જે ડાન્સનો કાર્યક્રમ હતો, ડાન્સ કર્યા બાદ ચોકલેટો પણ ખાધી હતી। ચોકલેટ ખાધા બાદ આ જે બાળકો છે તે 15 થી 20 બાળકોને નાની મોટી તકલીફ સર્જાઈ હતી, જેમાં પ્રથમ માથું દુખાવાની જે બાબત હતી તે બાબત હાલ સામે આવી હતી અને માથું દુખ્યા બાદ તરત જ જે બાળકો છે તે વોમિટિંગ કરવા લાગ્યા હતા। તે સંખ્યા અચાનક વધવા લાગી હતી। 20 થી 25 બાળકો અચાનક જ ઢળી પડવાની, ઉલટીઓ થવાની અને માથું દુખવાની જે સમસ્યા હતી તે સામે આવી હતી। તાત્કાલિક ધોરણે તેમને સારવાર માટે વડનગર હાલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે અને આ જે બાબત છે તેમાં જે પ્રશાસન છે, એમ કહી શકીએ કે શાળા સંચાલક છે તે તાત્કાલિક ધોરણે હરકતમાં આવ્યું હતું। બાળકો હાલ સ્વસ્થ છે। એક અંદાજ મુજબ જે આરોગ્યની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચીને આ વધુ તજવીજ હાથ ધરી છે। એક આંકડો 22 થી 25 બાળકોનું જે છે તે નાની મોટી તકલીફ સર્જાવાનું, માથું દુખાવાનું, પેટ દુખાવાનું અને ઉલટી થવાનું હાલ સામે આવી રહ્યું છે। તમામ બાળકો સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે। બિલકુલ, હોસ્ટેલ સંચાલકોનું આ ઘટના અંગે શું કહેવું છે? આ જે સમગ્ર બાબત છે ગત મોડી રાતે એટલે એમ કહી શકાય કે 9 વાગ્યા બાદ જ આ જમ્યા બાદ જે ચોકલેટ ખાધી છે તેના કારણે આ સમસ્યા સર્જાઈ છે। બાળકો અચાનક જ ઢળી પડવાના એક બે દાખલા પણ સામે આવ્યા હતા। સાથે સાથે એવું પણ જાણવા મળ્યું તાત્કાલિક ધોરણે તેમને સારવાર માટે લઈ જવા માટે જે સંચાલકો છે તેમને વાત કરતાની સાથે જ તેમને જે હોસ્ટેલ છે તે હોસ્ટેલના જે સંચાલક તાત્કાલિક ત્યાં આવી ગયા હતા। તેમને એવું જણાવ્યું છે અને તેમને તમામ જે વિદ્યાર્થીઓને નાની મોટી જે તકલીફ સર્જાઈ હતી, માથું દુખવાની કે ઉલટી થવાની જે સમસ્યા સર્જાઈ હતી તે તેમને તાત્કાલિક ધોરણે તેમને વડનગર પ્રથમ ત્યાં સારવાર આપ્યા બાદ વડનગર ખાતે સિવિલ હોસ્પિટલમાં જે છે ત્યાં તેમને લઈ જવામાં આવે છે। અત્યારે હાલ તમામની સ્થિતિ જે પહેલા સ્ટાર્ટિંગમાં એવું લાગતું હતું કે તકલીફ સર્જાય તેવી સ્થિતિ હતી, પરંતુ હવે હાલ સ્થિતિ બિલકુલ તકલીફ વિનાની હોવાનું હાલ શાળા સંચાલકના મંડળે જણાવ્યું છે। જી, આભાર સંકેત, જોડાવા માટે અને સમગ્ર મામલે